ધર્મ માટે ઘણું ઘણું આજે કરવું પડશે. ખુમારી ધર્મ તમને એક તો એક ધર્મ કરી શકે, જોડી શકે ધર્મ, જોડી શકે ધર્મ એક, અને એક ખુમારી પણ એ જ લઈ આવી શકે. નહીતર તો અટાણે આપણે ખૂબ છે. પણ હવે ખાસ એક વાત ગઈકાલે તો મેં કીધું હતું, પણ આજે કહી દઉં, અહીંયા લાખોની સંખ્યામાં આપ બેઠા છો એટલા માટે. જે આપણા જ દેશમાં જમ્મુ કાશ્મીરમાં ઘટના બની છે, એમાં જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે, અને ભગવાન ભાગવત અહીંથી વાંગમય સ્વરૂપ છે પરમાત્માનું, એટલે એમને ત્યાં ચરણ આપે, એમના પરિવારને હિંમત આપે. અને આમ તો જેના માથે વીતી હોય એને ખબર હોય, આ બહુ અઘરું છે. જેના ઉપર આ ઘટના બને છે. ન પૂછો દાજેલા દલડાની વાતું, વાતડીએ બ્રેમણ ડોલે. હા, મારી વાતડીયું મંદિરો સાંભળે તો મંદિરોની મૂર્તિઓ રૂવે રે, વાતડીએ બ્રેમણ ડોલે. એટલે એને અંજલિ શ્રદ્ધાંજલિ આપીએ છીએ. અને અહીંથી ગઈકાલે કીધું ને આજે કહું, વડાપ્રધાન શ્રી આપણા મોદી સાહેબ એમણે સરસ નિર્ણય લીધો સિંધુ નદીનો બંધનો. એવા એક પછી એક નિર્ણય લ્યો. 1965માં આપણી પાસે સેના એટલી હતી નહીં. 1965માં બાપુ આપણે સાંજે એકટાણું જ ખાઈ શકતા હતા, એટલું અનાજ ભારત પાસે હતું. તેથી આપણા દેશના યુવાનો લાહોર સુધી પૂગી ગયા હતા. આજ 15 લાખની સેના છે, આજે પૂગતા વાર ન લાગે. હા, એટલે એને એ તો થશે. અને એ આપણે ખુમારી બધાને ભરી રાખવી પડશે. ભક્તિ અને ખુમારી, ખુમારી વગર ભક્તિ નો આવે, ભક્તિ વગર ખુમારી નો આવે. એક હાથમાં માળા હોય અને એક હાથમાં તરવાર હોય, ભજન કરી શકે. માઈ કાંગલાના કોઈ દી મંદિર ન થાય, એ વાતું નકલી ભૂલી જાવી તમારે. હા હા, એ કરી શકે. અને એ જ્યારે થાય ત્યારે સત્યની જે તાકાત છે. બાપા બેઠા એટલે મને વાત શરૂઆતમાં યાદ આવે, પછી દુહાસનથી મારા ઓલામાં અમારે બધા કલાકારોને જ અમારા સમયમાં લેવાનું છે. આમ તો અગાસી ઉપર ઘોડા દોડવાના છે. બાકી અમે વાર્તાઓ માંડી તમને કલાક, 1.5 કલાક, 2 કલાક ભૂલાવી દઈ તમે ક્યાં બેઠા છો. આ બધા ગાયકો પણ એવા. પણ મારે ટૂંકામાં ઘણું કેવું છે. કાળિયો ઠાકર, અખિલ બ્રહ્માંડનો માલિક ભગવાન કૃષ્ણ કનૈયો. હા, 12 વર્ષની દીકરી પૂજા બિપિનભાઈ વરિયા ખોવાયેલ છે. એટલે આમ તો એના મા બાપ ખોવાયેલ છે. દીકરી ભેળા થઈ જાય એટલે એમ દીકરી ખોવાની, પણ ધ્યાન એના મા બાપે ન રાખ્યું એટલે એ જ ખોવાણા કહેવાય. એટલે દીકરી 12 વર્ષની છે એટલે સમજતી અવાજ તો એને મારો આવતો જ હશે. સ્ટેજે બેટા આવી જાય છે જ્યાં હોય ત્યાંથી મારો અવાજ આવતો હોય તો. હા, પૂજાબેન અને એમના મા બાપ પણ આ બાજુ સ્ટેજ નજીક આવી જાય. થોડુંક માણસ વધારે છે એટલે એવું થાય ધક્કાધક્કીમાં. થોડુંક ધ્યાન રાખજો. પોતાના કરતા બીજાને ધ્યાન રાખશો એટલે વાંધો નહીં આવે. હા, એવું. એટલે વાત તમને ઈ કરતો હતો હું કે સત્યની જે તાકાત છે. મને બાપા બેઠા એટલે યાદ આવે છે પરબધામમાં માં અમરમાં જોડી લઈને. આજે તો બાપા મેં તો કીધેલું કે મધર ટેરેસાના નામનો મધર્સ ડે આજે ઉજવાય છે. સારી વાત, આપણે કોઈનો વિરોધ નથી, કાંઈ નથી. આપણે તો સત્ય ખાલી કહી છે, જે હોય કેવું તો આપણો અધિકાર છે જ. એટલે મધર ટેરેસાના નામનો મધર્સ ડે વર્લ્ડમાં ઉજવાય, આપણે ઉજવી છે. આપણા યુવાનો પણ મંડે મૂકવા બધું મધર્સ ડે છે કરીને. માં સારી વાત, મૂકો જ, મને વાંધો નથી. પણ મધર ટેરેસાના વખતે ડોનેશનનો વખત આવી ગયો હતો. પણ એવી 2 આપણી ગુજરાતની સૌરાષ્ટ્રની ધરતીની 2 દીકરીઓ, 2 આયરની દીકરીઓ, એક વવાણિયામાં રામબાઈમાં અને પરબધામમાં અમરમાં એને જોડિયું ખંભે લઈ લઈને કર્યું છે ને. એની વાહે ખાલી પગલું મધર ટેરેસાએ મૂક્યું છે, ખાલી જરા કોશિશ કરી છે. એ અમરમાં પાસેથી પ્રેરણા લઈને એને કર્યું છે. આવી તો અમરમાના નામનો મધર્સ ડે ઉજવાવો જોઈએ. ઈ ક્યારે થાય? આપણે આવી રીતે ભેળા થવા માંડી ત્યારે થાય, એમનેમ ન થાય. આપણા ધર્મના માટે આપણે જાગવું પડશે. ખુમારી રાખજો, વેવલા પાસે બેહતા નહીં. હા, વેવલા પાસે બેહવું નહીં. પૈસા ખૂબ કમાઈજો. એ સબ માયા હે, ઇસકા ક્યાં કરે એમ ન હાલે. આ બધા બિલ ભરવા પડે પાછા પૂરું થાય ત્યારે. તાકાત હોય એટલો પૈસો કમાજો. પણ બેહજો મર્દની પાસે. હાવ ભલે ખાલી હોય પણ આંખની અમીરાત હોય, મીઠો આવકારો હોય. બાકી ગબી જેવા મોઢા કરીને બેઠા હોય ને અરબો કરબો પતિ હોય ને, પનોતી હાડા ઠંડી સડી જાય, પાસે ન જાતા ભલા મળે. હા, આ બધા આયોજકો અને આ બધા જીતુભાઈ જેવાના આ બધા જે એને ખબર છે, સંત પ્રેમી છે કે દાતારોની આ ધરતી છે, અહીંયા આપ્યું છે, જે આપે છે એની વાતુરીએ જગતના શોકમાં. બાકી કેટલાય રખડે છે. આ બેનું દીકરીઓ બધા કેવા સરસ તૈયાર થઈને આવ્યા છે. જો આમાં એમને વંદન કરું છું. અમારે સ્ટેજ ઉપર એ બેન છે પોપટભાઈ, અલ્પાબેન ભજનો ગાય છે. આપણી દીકરીઓ બધું હાચું છે. બાકી જાવ આમ મુંબઈ બાજુ. હા, દીકરીઓ આમ હોય ચુક. હે તમને કાળોતરો કરડે તમને. હવે ક્યાં મારે વાતો જઈને કરવી. ઈ પાછી અહીંયા સ્ટેજ ઉપર આવીને પાછી ભાષણ કરતી હોય કંઈક પાછી. હમ ભારત કા ઉદ્ધાર કરને વાલા પેદા કરેંગે. ઘરનો ઉદ્ધાર કરતો ભારતનો ઉદ્ધાર છે, એમ ન થાય ઉદ્ધાર.
મનહર મુખે માનની અને ગુણિયલ હોય ગંભીર ઈણ કુખા નર નીપજે હોતો વંકડ મૂછા વીર. આજ બજરંગદાસ બાપાને લઈ આવ્યા હશે, દેવીદાસ બાપાને લઈ આવ્યા હશે, પ્રતાપ શિવાજીને લઈ આવ્યા હશે, શામજી બાપુને લઈ આવ્યા હશે, તો બેપા ભગતને લઈ આવ્યા હશે ને તો કોક માં જન્મ આપશે. પેલી જવાબદારી માની છે, દીકરીઓની છે. તમારી બહુ મોટી તાકાત. તમારા બાળકોને હું કહું છું બાવડા ચાલી ચાલીને ફળિયામ ઘા કરજો અને મંડિયામાં ચડાવીને પછાડજો, મજબૂત થાય. બાકી ઓલા રાક્ષસો ક્યારે હથિયારો લઈને ગમગમાટી બોલાવે કાંઈ નક્કી નથી. એક બે ને લેતો જાવો જોઈએ, કદાચ ગન મશીન હાથમાં હોય તો પાછો ન પડવો જોઈએ. હવે હું આ વાત અહીંયા કરીશ એટલે ઘણાને શું થાય, એ તો હામાં AK-47 વાળી ધબધબાટી બોલતી હોય ત્યાં તમને તો ખબર પડે અહીંયા વાતો કરવી. હવે હું તમને એ વાતનો પુરાવો આપું. ખાલી ખાનવાનું યુદ્ધ વાંચ્યો કોક દી, રાણા હાંગાનું. બાપુ આ ખાલી મારે સમય નથી, નહીં ત્યારે હું આમ કહું થોડું, એટલે સમય છે મને જે મળ્યો છે એ, પણ એમાં મારે ઘણું કેવું. ઘડીક કૃષ્ણ બાજુ, ઘડીક રામ બાજુ, ઘડીક પરબ બાજુ, ઘડીક તોરણિયા બાજુ, ઘડીક આ બાજુ, ઘડીક એટલે એમાં બધું મારે એમાં ગીતો બધાની ફરમાઈશો હોય, બધા કલાકારો. પણ ખાનવાના યુદ્ધને વાંચો, ઘણા તમને કાલે એવો જવાબ આપે કે કાશ્મીરમાં આવું બન્યું તો એટલા જણામાં 3 જણા આવી અને આમ કરે તો કોઈ કેમ હામું ન થયું, કઈ કર્યું નથી. ઘણા તરત જ કે છે. હવે ન્યા બહબહાટી બોલતી હોય થોડું કઈ થાય. 2000 માણસો હતા આપણા ન્યા, બરોબર. ઓલા હથિયાર વાળા હતા, અવળી વાતને ન લેતા. લોહી લિયત મને કઈ વાંધો નથી, મારી પાસે બધા જવાબ હોય છે. પણ મારે જે કેવું છે, કોક દી રાણા હાંગાનું ખાનવાનું યુદ્ધ વાંચો તમને ખબર પડે. જે દી હામી તોપુ બાબરની હતી તોપુ, અને ખબર પડી કે આ તોપુ હળગાવી દેવાની છે. તોપુ હામી આવે છે, એ હળગાવી દે. આપણું શું આવે, એની પાસે તોપુ છે, તરવાર ભાલાન બરસ્યું છે, અને તોપુના ગમાકા બોલવા મંડાણા. ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ ખળગે રગત વહતી ખાળ દેતા દંતી જુર્મર દાન મેપત મોખડો હનુમાન ગ્રીધણ ગમક સરતી ગુંડ પ્રકૃતિ ભવાની પ્રેકુંડ સમહર દેખ સંભા સુર હરખે ધૂલ મરવા હુર પાડે ઈરાણી પઠાણ ખાલી પાલખી ખુરસાણ હિંદર પાડ હોતા હોત મીટે સાહ ડીઠા મોત હમલાવીર બાજે હાક. ઈ જ્યારે હાક બોલવા મંડાની ખબર પડી તોપુ હળગાવી દે ત્યારે આ દેશના યુવાનો કોઈ જ્ઞાતિનું ક્ષત્રિયોનું નામ લઈ વળી કોઈકને એમ થાય કે આ તો એનું એવું નથી. જેટલા નીડા છે એ મારા માટે શિરોમાન્ય છે, અને મારા પાસે 18 વર્ણની કથાઓ છે. પણ આ દેશના ક્ષત્રિયના એ વખતના યુવાનો, બાપુ એ યુવાનો છે ને એ હળિયું કાઢ્યું. ઓલા તોપુ મારતા હતા ને, કંઈક ને તોપુ ઉડાડવા માંડી, અને આ દેશના યુવાનો તોપુ સામે ડોટું મૂકી અને તોપુ ફેલ થઈ જાય એના માટે હળી કાઢીને તોપના મોઢામાં માથા હાલવી દીધા હતા, બુરચે બુરચા બોલાવીને તોપુ બંધ કરી દીધી હતી. આવા પણ આ દેશમાં યુવાનો જન્મા છે. આગના ગોળાને જન્મ આપતી હોય તો ભારતની જનતાઓ આપે છે. તરવારોને ચાવી જાય એવા મહાપુરુષોને ભાલાનો ઓઘામાં ખાબકી જાય, હવજના જડબા ચીરી નાખે એવાને જન્મ આપતી હોય તો ભારતની જનતાઓ જન્મ આપ્યા છે. એટલે માવડીઓને કહું છું, તમે તમારા સંતાનોને ખમીરાજ ભરી દેજો, રૂવાડે રૂવાડે ધાવી લેજે, મારા પેટ ધાવી લેજે. આ માં કે છે. અને 2 વાર્તાઓ હારી સંભળાવજો અઠવાડિયે બાળકને. અનુપમા ન જોવાય તો કાંઈ વાંધો નહીં, જરા એમાં આપણને કાંઈ ઓલું નથી, ઈ જરાય દુખી નથી. તમને લાગે સોફે બેઠા બેઠા બેનું રોવા મળે બિચારી. આજ તો અનુપમા બહુ દુખી થઈ. ઈ ડોહી દુખી નથી, એના ચશ્મા આવે છે, તમારે હટાણું થઈ જાય 1 વર્ષનું. આ અનુપમો બિચારો ઓફિસેથી આવ્યો, એને પાણી ભાવે, એને પાણી ભાવ, મેકઅપના ખર્ચા ઈ ઉપાડે છે. કહેવાનો અર્થ મારો એટલો જ છે, જવાબદારી જનેતાઓની છે, માવડીઓની છે. ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે. એવી જનેતાઓ જેને સંસ્કાર આપ્યા હોય એ આવા ભાગવતના કાર્ય 50-50 હજારના રહોડા ખોલી શકે એમ. અને કાકલોતર પરિવાર આવડો મોટો પરિવાર, આહા. અને એ ભેળો થયો એને વંદન કરું છું. એ ભેળા થયા ને, નકર ભેળું થવું અઘરું પાછું. અત્યારે ભેળા થયા અને વંદન છે, એટલે મારે અહીં દુવાસનથી શરૂઆત કરવી છે. તો ઈ ધકમાર ધડા
શિવતાંડુ તો હું કરીશ, પણ એકવાર એવો હરહરનો નાદ કરી આપણે આ બાજુ જ્યાં મારો અવાજ બે હાથ ઊંચા કરીને દાદા સોમનાથ સુધી આપણો નાદ ફૂગે અને પાકિસ્તાન સુધી પડકારો ફૂગે એવા વાઇબ્રેશનો આવવા જોઈએ. हम कायर नहीं है जो शाखों से टूट जाए वो पत्ते नहीं है हम तूफानों से कह दो कि औकात में रहे. हाँ એટલે બે હાથ ઊંચા કરીને હાર 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 બાપુ બાપુ